જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો લેક્ચર છે અસામાન્ય મોલર દળ. તો અત્યાર સુધીના આ ચેપ્ટરમાં, આખા દ્રાવણો ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં આપણે લોકોએ જે અભિસરણ દબાણ, બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઠાર બિંદુમાં અવનયન, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, આ બધા જ ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા છે. એની અંદર જે ગણતરી હોય છે, અણુભાર શોધવાની ગણતરી, એવા ઉદાહરણો પણ આપણે કમ્પ્લીટ કર્યા છે. તો આજે જે થિયરી જે ભણવાની છે આ ચેપ્ટરની, છેલ્લા લેક્ચરમાં જોઈએ તો અભિસરણ દબાણ ભણ્યું હતું, પ્રતિઅભિસરણ કમ્પ્લીટ કરેલું હતું, બરાબર, કે જે રિવર્સ ઓસ્મોસિસ કેવી રીતે થાય છે, અભિસરણ દબાણના દાખલા કેવી રીતે ગણાય, એ બધું આપણે કમ્પ્લીટ કરેલું છે. તો આજનો જે લેક્ચર છે, હવે આજનો લેક્ચર જે થિયરી છે આખા ચેપ્ટરની, આ આખા ચેપ્ટરની થિયરીનો છેલ્લો લેક્ચર છે. એમાંનો છેલ્લો ટોપિક અસામાન્ય મોલર દળ, બરાબર, જે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી આપણે જેટલી પણ થિયરી લખી એ બધામાં જો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો છે અસામાન્ય મોલર દળ. અસામાન્ય મોલર દળ એક્ઝેક્ટલી શું છે, અસામાન્ય શું કામે કહેવાય છે, એના વિશે આપણે જોઈએ. તો અસામાન્ય મોલર દળ એટલે એવું છે કે ધારો કે, બરાબર, એક્ઝામ્પલ વિચારો કે આપણી પાસે KClનું દ્રાવણ છે. KClને આપણે એક પાણીમાં ઓગાળીએ છીએ, એની અંદર બે આયનો છૂટા પડશે, K+ અને Cl-. આ બે આયનો એની અંદર છૂટા પડે છે. તો K+ અને Cl- આયનો, બે આયનો જ્યારે છૂટા પડે છે ત્યારે એની અંદર જે એનો સંખ્યાત્મક ગુણધર્મ છે, જેમ કે ઠાર બિંદુનો ઘટાડો છે કે ઉત્કલન બિંદુનો વધારો છે, એની અંદર હવે બે આયનોની અસર દેખાશે. આપણે તો એક જ મોલ KCl ઉમેર્યું હતું, બરાબર, પણ એની અંદર છૂટા પડ્યા કેટલા આયનો? બે આયનો છૂટા પડ્યા. તો અંદર દ્રાવણની અંદર એની સંખ્યા 2 મોલ જેટલી થઈ ગઈ. શરૂઆતમાં આપણે 1 મોલ જ ઉમેર્યું હતું, બરાબર, KCl જોઈએ તો 1 મોલ છે, પણ K+ 1 મોલ મળે, એમાંથી Cl- 1 મોલ મળે, તો બેના ટોટલ થઈને કુલ થયા 2 મોલ કહી શકાય જો છૂટા પડે ત્યારે. તો દ્રાવણની અંદર જ્યારે આપણે ઓગાળીએ છીએ ત્યારે આપણને એની અંદર 2 મોલ આયનોને અસર જોવા મળે છે. જે આપણે 1 જ મોલ આયન ઓગાળ્યો છતાં પણ આપણને 2 મોલ આયનોની અસર એની અંદર જોવા મળી. તો આ ઘટનાને કહેવાય વિયોજન, કે દ્રાવણમાં ઓગાળવાથી, દ્રાવણની અંદર નાખવાથી એની અંદર આયનો છૂટા પડી ગયા, બરાબર. તો આવું વિયોજન એની અંદર જોવા મળે છે. તો K+ અને Cl- જે બે આયનો છે એની અંદર આ વસ્તુ જોવા મળશે. તો બધા જ આયનિક પદાર્થો હોય, NaCl હોય, KCl હોય, MgCl2 હોય, બધાની અંદર જેટલા આયનો છૂટા પડે એટલો એનો વિયોજન અંશ પાછો બનતો જાય. મતલબ કે સંપૂર્ણપણે, માનો કે KCl 1 મોલ નાખ્યું છે અને આપણે ધારી લઈએ કે સંપૂર્ણ છૂટું પડી ગયું, બરાબર. સાદી રીતે વિચારીએ તો 100 અણુ નાખ્યા છે, બરાબર, અને 100 અણુ નાખ્યા છે અને એની અંદર 100 અણુ બધા છૂટા પડી ગયા. તો હવે 100 ની બદલે 200 અણુની અસર જોવા મળશે. તો એની અંદર એ ફેર પડશે. તો એનો જે આપણે સંખ્યાત્મક ગુણધર્મ, જે આપણે અત્યાર સુધી માપતા હતા, દરેક વખતે આપણે સંખ્યાત્મક ગુણધર્મ માપીએ છીએ, ઉત્કલન બિંદુમાં થતો વધારો કેટલો છે, ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો છે, આ બધું આપણે માપતા હોઈએ છીએ, બરાબર. તો એની અંદર આપણને ફેરફાર જોવા મળશે. મતલબ કે જેનો ઉત્કલન બિંદુનો વધારો જેટલો થતો હતો એના બદલે હવે ડબલ થશે, જેટલો થતો હતો એના કરતાં ડબલ થશે. કારણ કે 1 મોલ છે, માનો કે 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતો હોય, બરાબર. તો હવે આની અંદર જ્યારે છૂટું પડ્યું ત્યારે તો 2 મોલ છૂટા પડ્યા. તો 2 મોલ છૂટા પડ્યા તો ઉત્કલન બિંદુનો વધારો હવે 2 ડિગ્રી સેલ્સિયસ થશે. તો ઉત્કલન બિંદુનો વધારો જે છે એ ડબલ થઈ ગયો, પ્રેક્ટિકલી ડબલ થઈ ગયો. થિયરિકલી આપણે વિચારીએ તો થિયરિકલી આપણે એમ જ વિચારશું કે મેં તો 1 જ મોલ KCl ઓગાળ્યું છે, તો 1 મોલ KCl ઓગાળ્યું છે તો એ 1 જ મોલ જેટલું હોય, બરાબર. આપણે તો એમ જ વિચારવાના છીએ ત્યારે. તો આ વસ્તુ મેઇન છે એના માટે. હવે 1 મોલ KCl ઓગાળો છતાં પણ ઉત્કલન બિંદુનો વધારો જેટલો થવો જોઈએ એના કરતાં ડબલ થઈ ગયો, બરાબર. તો એનો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક આ બંને એ અલગ અલગ મળ્યા. તો આ સૈદ્ધાંતિક જે વધારો છે, સંખ્યાત્મક ગુણધર્મ છે, એ અલગ હતો, ગણતરી કરવાથી અલગ જવાબ મળતો હતો, અને જે પ્રેક્ટિકલી આપણને મળ્યો એ પણ અલગ જવાબ મળ્યો છે. તો એ શું કામે થયું? એનું કારણ છે આવી રીતે વિયોજન થયું છે. આ જ રીતે બીજું વસ્તુ આપણે વિચારી શકીએ કે બીજી જે વાત છે એ આપણે એમ વિચારી શકીએ કે ભાઈ એસિટિક એસિડ છે, ધારો કે CH3COOH, આને બેન્ઝીનમાં ઓગાળીએ ને તો એ દ્વિઅણુ બનાવે છે. 2 એસિટિક એસિડના અણુઓ ભેગા થઈ જતા હોય, દ્વિઅણુ બનાવતા હોય. તો દ્વિઅણુ બનાવે તો આપણે એમ વિચારીએ કે મેં તો પહેલાં 100 અણુ અંદર નાખ્યા છે, 100 અણુ ઓગાળ્યા છે, તો હવે 2 ભેગા થઈ જાય તો અસર આપણને ફક્ત 50 અણુની જ જોવા મળે, કારણ કે ત્યાં ભેગા થઈ ગયા છે. 2 અણુઓ વચ્ચે સુયોજન થયું, 2 અણુઓ ભેગા થઈ ગયા. રાસાયણિક પ્રક્રિયા દ્વારા નહીં, પણ હાઇડ્રોજન બંધ દ્વારા કે કોઈ બીજા ફેક્ટર દ્વારા બંને એકબીજા સાથે જોડાઈ ગયા અને દ્વિઅણુ બન્યું છે. તો જે દ્વિઅણુ બને છે એ દ્વિઅણુ બનવાના કારણે એનો જે પ્રાયોગિક રીતે આપણને જે જવાબ મળવો જોઈએ, જે સૈદ્ધાંતિક જવાબ મળ્યો છે એના બદલે પ્રાયોગિક જવાબ છે એ આપણને એના કરતાં અડધો મળશે. પહેલાં એમ વિચારીએ કે જે 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતો હોય,
100 અણુઓ દ્વારા 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતો હોય તો ઓગાળ્યા પછી સુયોજન થાય તો સુયોજન થવાથી 50 અણુની જ અસર જોવા મળે. અસર આપણને અડધી થઈ જાય તો હવે 1 ડિગ્રી સેલ્સિયસની બદલે 0.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળશે, એટલે કે અડધો વધારો જોવા મળશે. તો આવું શું કામે થતું હોય છે? તો એની કારણ છે એની અંદર સુયોજન થતું હોય છે કે અમુક જગ્યાએ વિયોજન થાય, અમુકમાં સુયોજન થાય. તો સુયોજન ક્યારે થાય, વિયોજન ક્યારે થાય એ આપણને ખ્યાલ હોતો નથી. તો એને આપણે ધ્યાનમાં લેવું પડે. આના માટેનો જે ફેક્ટર છે એને આપણે ધ્યાનમાં લેવું પડે કે ભાઈ આપણે અત્યારે વિચારી લીધું કે સંપૂર્ણ વિયોજન થાય છે, ચાલો તો કંઈ વાંધો નથી, બરાબર. આપણે એમ કીધું કે KClના 100 અણુ નાખ્યા, 100 અણુનું વિયોજન થઈ ગયું તો 200 અણુની અસર જોવા મળી. વેરી ગુડ, એ સારું પડ્યું, બરાબર. પણ બીજી વાત વિચારો કે જ્યારે 100 અણુઓ નાખ્યા તો 100 અણુઓમાંથી એમ વિચારે કે 80 અણુઓની અંદર વિભાજન થાય છે, 20 અણુઓનું વિભાજન થતું નથી. તો હવે આ વખતે ગણતરી ઊંધી થઈ જશે, કેમ કે 100 અણુ હોય તો 200 અણુની અસર જોવા મળતી હતી, બધાનું વિયોજન થતું હતું. તો પણ હવે એવું કીધું કે ભાઈ 80 અણુઓનું જ વિયોજન થશે, 20 અણુઓનું વિયોજન નહીં થાય. તો 80 અણુઓનું વિયોજન થાય તો 80 × 2 એટલે 160 અણુઓ, અને બીજા 20 એમનેમ એટલે 180 અણુઓ. ટોટલ 180 અણુની અસર જોવા મળશે. પહેલાં આપણે ગણતરી કર્યા મુજબ આપણને એમ હતું કે 200 અણુની અસર જોવા મળશે, એની બદલે અસર જોવા મળી 180 અણુની, કારણ કે એનું વિયોજન સંપૂર્ણ થતું નહોતું, બરાબર. કે એનું સંપૂર્ણ વિયોજન નહોતું થતું, એવી જ રીતે સંપૂર્ણપણે સુયોજન પણ ન થતું હોય. તો આના માટે સુયોજન કેટલું થાય છે કે વિયોજન કેટલું થાય છે એ ગણતરી કરવા માટે, એની અંદર કેટલા પ્રમાણમાં એ ફેરફાર પડે છે એ ગણતરી કરવા માટે 1880ની સાલમાં 1880માં વોન ટુ હોફ નામના વૈજ્ઞાનિકે એણે વોન ટુ હોફ નામનો એક અવયવ દાખલ કર્યો, જેને આપણે વોન ટુ હોફ અવયવ આઈ દ્વારા ઓળખીએ છીએ. વોન ટુ હોફ અવયવ આઈ, બરાબર છે, એ આઈ દ્વારા આપણે એને ઓળખીએ છીએ. એણે એક અવયવ દાખલ કર્યો. એ જે અવયવ દાખલ કર્યો એના વિશે વાત કરીએ તો એ શું દેખાડે છે? તો કે ભાઈ વોન ટુ હોફ અવયવ આઈ જે છે એ દેખાડે છે સામાન્ય આણ્વીય દળ. સામાન્ય આણ્વીય દળનો મતલબ થાય છે કે જે આપણે એમનેમ જોવા મળે છે એ, અને છેદમાં એનું આવે અસામાન્ય આણ્વીય દળ. અસામાન્ય આણ્વીય દળ છે એટલે કે જે આપણે પ્રેક્ટિકલી ગણતરી કરી એ છે અસામાન્ય આણ્વીય દળ. સામાન્યના છેદમાં અસામાન્ય લખો એટલે તમને ખબર પડી જાય કે એનો આઈ વોન ટુ હોફ અવયવ કેટલો થાય છે. અસામાન્ય મોલર દળ કે અસામાન્ય આણ્વીય દળ છે એ એવું જ છે કે જે આપણે ગણતરી કરવાથી આપણને મળતું હોય, બરાબર. જેમ કે આપણે વિચારીએ કે KCl નાખ્યું તો હવે આપણે 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ ગયો, ડબલ 1 ડિગ્રી સેલ્સિયસ થવો જોઈએ, એની બદલે 2 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો. આ આપણે ગણતરી કરી, આના ઉપરથી આપણે સૂત્રની અંદર મૂકીએ. આ જે 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો પ્રેક્ટિકલી, એને આપણે સૂત્રમાં મૂકીએ, બરાબર. અને એના આધારે આપણે અણુભાર નક્કી કરીએ. તો અણુભાર પહેલાં જેટલો હતો, KClનો અણુભાર 74.5 હતો, તો પહેલાં જેટલો હતો એના કરતાં એ અણુભાર આપણને હવે અડધો મળશે, બરાબર. એના કરતાં આપણને અણુભારમાં ફેરફાર મળશે કે અડધો મળશે, કારણ કે સંપૂર્ણ વિયોજન થયું છે. તો જે અણુભાર અડધો મળે છે એ અડધો અણુભાર છે અલગ મેળો અણુભાર છે મળવો જોઈએ એના કરતાં જુદો, એને આપણે અસામાન્ય મોલર દળ કીધું છે કે અસામાન્ય આણ્વીય દળ કીધું છે. અને જે સામાન્ય આણ્વીય દળ છે, જે ખરેખર મળવું જોઈએ કે જે ખરેખર છે એ સામાન્ય આણ્વીય દળ છે, બરાબર. તો સામાન્યના છેદમાં અસામાન્ય આણ્વીય દળ લખાય. આ સિવાય બીજું લખાય કે એના માટે આઈ બરાબર લખી શકાય કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ, કે જે આપણે અવલોકિત કરેલું છે, અવલોકન કરેલું છે એ સંખ્યાત્મક ગુણધર્મ, એના છેદમાં લખી શકીએ પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ, કે પ્રયોગ કરવાથી કેટલો મળે છે. અવલોકિત લઈ પ્રાયોગિક જ થયું તો અવલોકિતના છેદમાં આવશે ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ, એટલે સૈદ્ધાંતિક. આપણે જે ગણતરી કરીએ ને આપણી મેળે જે આવ્યા એના ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ કે પછી સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ કહી શકાય. અને ત્રીજું છે કે સુયોજન કે વિયોજન પછીના કણની કુલ સંખ્યા, સુયોજન અથવા તો વિયોજન થાય તે પછીના કણોની કુલ મોલ સંખ્યા. જેમ કે KCl હતું તો સુયોજન કે વિયોજન થયું ત્યાર પછી એના કુલ મોલ સંખ્યા થઈ ગઈ હતી 2, બરાબર. કે 1 મોલ KCl લીધો હતો એટલે તો સુયોજન કે વિયોજન અગાઉના કણોની કુલ મોલ સંખ્યા. આપણે 1 મોલ KCl લીધું હોય તો 1 છેદમાં લખવાનું આવે, અને વિયોજન થઈ ગયા પછી 2 કણ છૂટા પડે છે તો 2 અંશમાં લખવાનું આવે. તો 2 ના છેદમાં 1, તો આઈની કિંમત થઈ જશે 2. આ રીતે આપણે આઈની કિંમત
નક્કી કરી શકીએ. જો એક વખત આપણને આઈની કિંમત મળી જાય, એક વખત આઈની કિંમત મળી જાય તો આપણે દરેક સૂત્રની અંદર એને મૂકવો પડે. તો ત્યાર પછીથી દરેક નવા સૂત્ર બન્યા, જેમ કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો P0 - P upon P0 બરાબર આઈ એના ગુણ્યા x2. આ આપણું રાઉલ્ટના નિયમનું સૂત્ર હતું. એમાં આપણે આઈને ગુણવા પડે. ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ એમ આવું સૂત્ર હતું. એના ગુણ્યા આપણે આઈ કરી દેવો પડે. એટલે કે જે અવલોકિત જે આપણું વોન્ટ ઓફ અવયવ છે ને દરેક સૂત્રની અંદર ગુણવાનો. વોન્ટ ઓફ અવયવ આવા કોઈ સૂત્ર દ્વારા આપણને મળી શકશે. બરાબર ઠાર બિંદુમાં જે ઘટાડો થાય ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ એમ આ સૂત્ર હતું. એના ગુણ્યા પણ આઈ કરી દીધા. બરાબર આઈ ગુણ્યા KF ઇન્ટુ એમ. અને છેલ્લું હતું અભિસરણ દબાણ પાઈ બરાબર CRT. એમાં સીની સાથે પણ આઈને પાછા ગુણી દીધા આઈ ઇન્ટુ CRT. તો આમાં થશે પાઈ અભિસરણ દબાણ જે ગણવું હોય એ બધાની અંદર આપણે આઈને હવેથી ધ્યાનમાં લેવાનો છે. જો વોન્ટ ઓફ અવયવને ધ્યાનમાં લઈએ અને ત્યાર પછી ગણતરી કરીએ એ જ આપણા માટે મહત્ત્વનું હોય છે. તો વોન્ટ ઓફ અવયવ દરેક વખતે ધ્યાનમાં લેવો એટલા માટે આ બધા સૂત્રો ઉપયોગમાં લેવાય છે. બીજી વાત છે કે ભાઈ હવે એવા ક્વેશ્ચન આવે કે ભાઈ વિયોજન કેટલા પ્રમાણમાં થયું, કેટલા ટકા વિયોજન થયું, કેટલા ટકા સુયોજન થયું. તો એના માટે વિયોજન અંશ અને સુયોજન અંશ નામની બે ટર્મ છે. આ સૂત્ર જે છે વિયોજન અંશ અને સુયોજન અંશ શોર્ટકટવાળા સૂત્ર છે, એટલા માટે આના કાયમ માટે યાદ રાખવા. આલ્ફા બરાબર I-1 અપોન N-1 અને સુયોજન અંશ x એના બરાબર થાય 1 - I ઇન્ટુ N અપોન N-1. તો આ સુયોજન અંશનું સૂત્ર છે અને વિયોજન અંશ એટલે આલ્ફા, સુયોજન અંશ એટલે x જેના દ્વારા દર્શાવાય છે. તો આ બંને સૂત્ર યાદ રાખવા. જ્યાં I એટલે વોન્ટ ઓફ અવયવ છે અને જે N છે એ છૂટા પડી શકતા આયનોની સંખ્યા, છૂટા પડી શકતા અથવા તો સુયોજન પામતા, સુયોજન પામી શકતા અણુઓની સંખ્યા. જેમ કે KCl છે તો KClમાંથી બે અણુઓ છૂટા પડી શકે, બે આયનો છૂટા પડી શકે K+ અને Cl-. તો N બરાબર 2 લખવા પડે. બરાબર એવી જ રીતે એસિડિક એસિડ દ્વિઅણુ બનાવે છે તો અહીંયા N બરાબર 2 લખવા પડે. બરાબર જેમ કે MgCl2 હોય તો 3 આયનો છૂટા પડે, એક Mg અને 2 Cl. તો એના માટે N બરાબર 3 લખવા પડે. અને I પછી કેટલા પ્રમાણમાં વિયોજન થાય છે એ આપણે નક્કી કરવાનું હોય. I આપણને પ્રેક્ટિકલી મળી શકે આના દ્વારા. એના માટેનો એક દાખલો જોઈએ કે આપણે I કેવી રીતે શોધવો અને આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો. આ એક દાખલો એના માટે કરાવી દઉં તમને. અને આ બીજો દાખલો પણ અત્યારે આપણે કરશું. તો આ બંને કોયડાઓ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. હવે એના ઉપર આપણે ફોકસ કરીએ. તો કોયડો 2.12 ક્વેશ્ચન આપ્યો છે 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલો 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. જો પહેલાં આપેલું છે 25 ગ્રામ બેન્ઝીન છે એટલે આપણને દ્રાવકનું વજન આપી દીધું છે. બીજું છે 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ તો આપણને દ્રાવ્યનું વજન મળી ગયું છે. 2 ગ્રામ બેન્ઝોઇક એસિડનું ઠાર બિંદુ અવનયન 1.62 કેલ્વિન છે. ઠાર બિંદુ અવનયન એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF 1.62 કેલ્વિન છે. તો બેન્ઝીન માટે KF બરાબર 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવે છે તો એસિડનું સુયોજન કેટલા ટકા થયું હશે. દ્વિઅણુ બનાવે છે એવી ચોખવટ કરી દીધી છે એટલે Nની કિંમત અહીંયા 2 આપી દીધી છે. બરાબર દ્વિઅણુ બનાવે છે એટલે Nની કિંમત 2 છે. આપણે સુયોજન કેટલા ટકા થાય તો આપણે x સુધી એની સાથે 100 ગુણવાના એટલે આપણને ટકાવાળી મળી જશે. તો હવે x જોતો હોય તો એના માટે શેની જરૂર પડે? N. તો N તો દ્વિઅણુ છે એ આપી દીધો છે. આપણે જોઈએ I શોધવું હોય તો આપણે એના માટે આ સૂત્રમાં જવું પડે ડેલ્ટા TFમાં, કારણ કે આપણને અહીં આપેલી જ છે બધી કિંમતો. તો હવે ગણતરી કેવી રીતે કરવાની એવી એ તમને હવે ખ્યાલ આવી ગયો છે. બરાબર તો જોઈ તો આપણું સૂત્ર છે ડેલ્ટા TF બરાબર I ગુણ્યા KF ઇન્ટુ M છે. એમની જગ્યાએ લખાય W2 ગુણ્યા 1000 છેદમાં M2 એના ગુણ્યા W1. બરાબર આ એમની કિંમત છે. મોલાલિટીનું સૂત્ર આ રીતે લખી શકીએ છીએ. 1 એટલે દ્રાવક અને 2 એટલે દ્રાવ્ય. આની અંદર બધાની કિંમત મૂકીએ. ડેલ્ટા TF તો ઠાર બિંદુમાં અવનયન 1.62 કેલ્વિન છે. આ ડેલ્ટા TF છે 1.62. આઈને આપણે શોધવો છે. KFની કિંમત આપણને આપેલી છે 4.9. આ આપણે શોધશું. W2 એટલે દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન છે 2 ગ્રામ. તો W2 2 ગ્રામ આપેલો છે એના ગુણ્યા 1000.
છેદમાં અણુભાર છે બેન્ઝોઇક એસિડ દ્રાવ્યનો અણુભાર. તો બેન્ઝોઇક એસિડનો અણુભાર કેવી રીતે ગણાય? તો આપણને ખબર જ છે કે C6H5COOH આમ ગણવો હોય તો 6 કાર્બન અને 7 કાર્બન. તો 7 કાર્બન માટે લખી શકીએ 12 + 84, બરાબર. બીજું લખી શકીએ 6 હાઇડ્રોજન છે, 6 હાઇડ્રોજન માટે 6 અને 2 ઓક્સિજન છે, તો એના માટે લખી શકીએ 2 × 16 એટલે 32. તો આ બધાના પરમાણુ ભારનો સરવાળો કરીએ. 6 ને 4 10, 10 ને 2 12, નો બગડો વધી 1, 8 9 10 11 ને 12 122. તો બેન્ઝોઇક એસિડનો પરમાણુ અણુભાર મળ્યો છે આપણને 122. તો M2 બરાબર લખી શકાય 122. અને W1 છે એ આપણો દ્રાવકનું વજન છે. દ્રાવકનું વજન છે 25 ગ્રામ. બેન્ઝીન આપેલું છે 25 ગ્રામ બેન્ઝીન, તો આ W1 લખ્યું 25 ગ્રામ. આમાંથી આઈને કરતા બનાવવાના છે. આમાંથી તમારે આઈને કરતા બનાવવાના છે. જો તમે આમાંથી આઈને કરતા બનાવશો તો આઈની કિંમત જે કંઈ પણ મળશે તમને, બરાબર, જેમ કે 0.496 આવી એપ્રોક્સ કિંમત મળે છે. 0.496 એપ્રોક્સ કિંમત છે. આ ગણતરી તમે જાતે કરશો એટલે આઈની કિંમત તમને મળી જશે. આઈની કિંમત મળી જાય ત્યાર પછી શું કરવાનું છે? તો અહીંયા કરવાનું છે સુયોજન અંશ x બરાબર સૂત્ર મૂકવાનું છે 1 - I × n/n-1. આ સૂત્રમાં એની કિંમત મૂકવાની છે. તો આઈની કિંમત મૂકો. આઈની કિંમત અહીંયાથી જેટલી મેળવી હોય, જેમ કે 0.496 આ કિંમત આપણને મળી છે. એના ગુણ્યા અહીંયા n એટલે 2 છેદમાં 2 - 1. તો આની અંદર જે જવાબ આવશે તમારો, આ આઈની કિંમત 0.496 કરતાં કંઈક અલગ આવવી જોઈએ, બરાબર, અલગ આવશે થોડી કિંમત. જે તમારે અલગ આવે, જે કંઈ કિંમત આવે એ આઈની કિંમત લખવાની. ધારો કે આઈની કિંમત તમે લખો છો, આઈની કિંમત તમારે આવે છે ABC, બરાબર. તો અહીંયા આ જગ્યાએ તમારે ABC લખવાની આવશે કિંમત, અને પછી અહીંયા તમને જે આન્સર મળશે એ તમને મળશે DEF, બરાબર. આ તમારો સુયોજન અંશ મેળવો. એના સાથે તમારે ટકાવારી ગણવાની છે. તમને પૂછ્યું છે કેટલા ટકા સુયોજન થતું હશે, તો ટકાવારી શોધવી હોય તો એના માટે શું કરશો? ટકાવારી માટે તો કે DEF જે મળ્યું છે એના ગુણ્યા બીજા 100, એટલે અહીંયા જે મળશે એ તમારો જવાબ હશે. તો સાદી ગણતરી કરવાની છે. એક આની અંદર આઈને કરતા બનાવો, આઈને કરતા બનાવો એટલે જે જવાબ મળે એ જવાબને સુયોજન અંશના સૂત્રમાં મૂકો. સુયોજન અંશના સૂત્રમાં મૂકો એટલે સુયોજન અંશ મળશે. જે સુયોજન અંશ મળ્યો, આ તમને જે કિંમત મળી એ એક્સની કિંમત મળી, સુયોજન અંશની મળી. સુયોજન અંશની જે કિંમત મળી એ કિંમત એના ગુણ્યા 100 કરો એટલે તમને મળશે એટલા ટકા એનું સુયોજન થયું હશે. તો સુયોજન થયેલા પ્રમાણ જે છે, જે ટકાવારી છે, એ ટકાવારી તમને એના ઉપરથી મળી જશે, બરાબર. તો આ હતો આપણો કોયડો નંબર 2.12. ત્યાર પછી છે કોયડા નંબર 2.13. તો જો કોયડા નંબર 2.13 શું દર્શાવે છે, એની અંદર શું આપણને પૂછ્યું છે? એમાં એવું પૂછ્યું છે કે 1.06 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવતા, તો પહેલાં આપણને ઘનતા આપી છે, બરાબર. આની અંદર વજન નથી આપ્યા, ઘનતા આપી છે. એટલી ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યો. તો 0.6 ml એસિટિક એસિડ છે ને 1 લિટર પાણીમાં ઓગાળીએ છીએ, તો ઠાર બિંદુમાં અવનયન 0.0205 ડિગ્રી સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું. તો અવલોકન કરેલું આપી દીધું છે 0.0205, એટલે અહીંયા અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ 0.025. અને હવે આપણે હમણાં ગણતરી કરશું એટલે સંખ્યાત્મક ગુણધર્મ અલગ મળશે, એટલે કે એનું ઠાર બિંદુનો ઘટાડો અલગ મળવાનો છે. તો વોન્ટ ઓફ અવયવ એટલે કે આઈ શોધો, અને બીજું આપ્યું છે એસિડનો વિયોજન અચળાંક. તો અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ આપ્યો છે, આપણે જોઈએ છે ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ. ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે ગણતરી કરેલું ઠાર બિંદુનું અવનયન, એ આપણે જોઈએ છે, બરાબર. તો એ મળી જશે, બેનો ભાગાકાર કરશું એટલે આપણને પહેલો જવાબ મળશે વોન્ટ ઓફ અવયવ, આ મળી જશે. ત્યાર પછી કરવાનું છે એસિડનો વિયોજન અચળાંક કેટલો થાય. એસિડનો વિયોજન અચળાંક સંતુલનની સ્ટાઇલથી ગોતવું પડશે, સંતુલનના સૂત્રથી શોધવું પડશે. તો એ આપણે થોડી વાર પછી, પહેલાં તો આપણે એક આ ગણતરી કરી લઈ કે આમાંથી આપણને શું મળે છે, એના મોલ કેટલા મળે છે. તો આના માટે ગણતરી કરવી હોય તો સૌથી પહેલી જરૂર પડશે આપણને તો મોલની સંખ્યાની, બરાબર. કારણ કે આપણે એની સાંદ્રતા જોશે KF × M, મોલાલિટી જોશે. તેના માટે પહેલાં મોલ ગણવા પડશે. એસિટિક એસિડના મોલ લખીએ તો એસિટિક એસિડના મોલ કેવી રીતે લખી શકાય? તો વજનના છેદમાં અણુભાર. તો વજન આપણને ખબર જ નથી, વજન એટલે શું થાય? વજન એના છેદમાં અણુભાર. વજનના છેદમાં અણુભાર છે એટલે ત્યાં એમ આવે, W/M એટલે એસિટિક એસિડના મોલ મળે. પણ આપણી પાસે વજન છે નહીં, આપણી પાસે કદ છે.
તો અહીંયા એમ કરીએ કે કદ વડે ગુણી લઈ અને કદ વડે ભાગી દીધા, કદ વડે ગુણ્યા અને કદ વડે ભાગ્યા. તો જો આ સૂત્ર એક્ઝેક્ટલી શું બન્યું? W/V એટલે ઘનતા બની, એટલે રો એના ગુણ્યા V એના છેદમાં M. તો આ થઈ ગયું એસિટિક એસિડના મોલ. તો રો એટલે એની ઘનતા આપેલી છે આપણને 1.06, કદ આપેલું છે 0.6 અને અણુભાર એસિટિક એસિડનો અણુભાર જો ગણો તો C6CH3COOH એટલે આના માટે ગણી શકાય 2 કાર્બન 2 ઓક્સિજન અને 4 હાઇડ્રોજન. તો 12 દુ 24 પ્લસ 32 પ્લસ 4 બરાબર. તો આ જવાબ આવશે તમારો 60. તો એસિટિક એસિડનો અણુભાર છે 60, છેદમાં લખી દઈ 60. તો આનું જે સાદુરૂપ આપીએ, આનું સાદુરૂપ આપવાથી જવાબ આવે છે 0.0106 મોલ. આટલા મોલ એસિટિક એસિડ તમારી પાસે છે. 0.0106 મોલ એસિટિક એસિડ આપણી પાસે હાજર છે. તો હવે આપણે મોલાલિટી સૂત્રમાં જ ખાલી મૂકવાનું છે, મોલ પ્રતિ લીટર. આપણે એમ કરશું મોલ પ્રતિ લીટર. પાણી માટે તો ઘનતા એ એક જ કહેવાય, એટલા માટે લીટર લખો કે કિલોગ્રામ, મોલ પ્રતિ કિલોગ્રામ એ આપણી મોલાલિટી છે. તો આપણું સીધું જ સૂત્ર લખી શકીએ, ડેલ્ટા TF બરાબર આઈને અત્યારે લખવાની જરૂર નથી, કારણ કે આપણે આઈ તો અલગથી ગણશું. એટલે સૂત્ર બનશે KF × M. KF છે 1.86, M મોલાલિટી 0.0106 પર 1 કિલોગ્રામ, મોલ પ્રતિ કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ 1 લીટર પાણી છે, એટલે અહીં આપણે 1 કિલોગ્રામ લખી શકીએ. તો આનો જવાબ આવશે 1.86 ગુણ્યા 0.0106. આ આવે છે 0.0197. 0.0197 ડિગ્રી સેલ્સિયસ જે આપણને આપ્યું છે એ. હવે આ જે મળ્યું 0.0197 ડિગ્રી સેલ્સિયસ મળ્યા છે, આ અવલોકન કરેલ છે, બરાબર, આ ગણતરી કરેલ છે. અને જે 0.0205 ડિગ્રી સેલ્સિયસ છે આ અવલોકિત છે. તો હવે આઈની કિંમત અવલોકિતના છેદમાં ગણતરી કરેલ. તો આઈની કિંમત શોધવી હોય તો કેવી રીતે કરશો? હવે અહીંયા લખવાનું અવલોકિત એના છેદમાં ગણતરી કરેલ. તો અવલોકિત જે હતા એ અવલોકિત છે 0.0205 અને ગણતરી કરેલું છે, ગણતરી કરેલ છે 0.0197 ડિગ્રી સેલ્સિયસ. તો આપણું આઈની કિંમત આપણને આનો ભાગાકાર કરશું એટલે આઈની કિંમત મળશે જે છે 1.041. આ આઈ મળી ગયો, આપણો પહેલો જવાબ મળી ગયો છે. 1.041 છે, આ આપણો પહેલો જવાબ છે. આન્સર પહેલો આન્સર છે, બરાબર. કે આપણને અહીંયા પૂછ્યું છે વોન્ટ ઓફ અવયવ કેટલો થાય એ આપણને મળી ગયો છે. હવે એસિડનો વિયોજન અચળાંક શોધવો છે. વિયોજન અચળાંક એટલે આલ્ફા કહેવાય, બરાબર. વિયોજન અચળાંક શોધવો છે, વિયોજન અચળાંક એટલે આપણે ગણવા પડશે Ka. એસિડનો વિયોજન અચળાંક Ka, જેમ આપણે સંતુલનમાં ગણતા હતા. તો Ka શોધવા માટે શું કરવાનું હતું? તેના માટે આપણે આલ્ફાની જરૂર પડે. એસિડિક એસિડનો વિયોજન અચળાંક Ka ગણવો હોય તેના માટે આલ્ફાની જરૂર પડે, વિયોજન અંશની. તો આના ઉપરથી આપણે આલ્ફા શોધી શકીએ. આલ્ફાની કિંમત શું છે? I - 1 / n - 1. I - 1 / n - 1 I છે 1.041 - 1 / n એટલે 2 - 1. તો આ બને છે 0.041. આ આપણને મળી ગયો આલ્ફાની કિંમત. તો આપણને એનો વિયોજન અંશ મળ્યો છે, બરાબર. વિયોજન અંશ આલ્ફા મળી ગયો 0.041. હવે આપણી પાસે ખાલી એક જ વસ્તુ ઘટે છે, એ છે એની અંદર સાંદ્રતા. સાંદ્રતા આપણી પાસે 0.0106 મોલ આપેલા છે. તો આપણે એક સૂત્ર લખવાનું છે જે સંતુલનમાં કરતા હતા. પ્રક્રિયા CH3COOH, આનું વિભાજન થાય, વિયોજન થાય એટલે CH3COO- અને H+. સંતુલનમાં કરાવ્યા પ્રમાણે આની શરૂઆતની સાંદ્રતા ધારો કે n મોલ છે, બરાબર. શરૂઆતના બંનેના મોલ 0 હોય, તો અંતિમ સમયે આના મોલ n - nx જેટલા થઈ જશે, x જેટલા ઘટી જાય છે, અને આ બંનેના nx જેટલા મોલ છે એ વધી જાય છે. તો હવે Ka લખવું હોય તો Ka લખી શકાય n²x², નિપજની સાંદ્રતાનો સરવાળો છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આપણું સૂત્ર છે, જો તમને ખ્યાલ ન હોય, યાદ ન હોય તો આપણે એકવાર લખી દઈએ સૂત્ર. નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એનો ગુણાકાર. એમાં તો એક જ છે CH3COOH. તો આ nx ગુણ્યા nx એટલે n²x² લખ્યા CH3COO- અને H+ ની સાંદ્રતા, અને n - nx એમાંથી n ને કોમન કાઢી દીધા એટલે 1 - x. આ રીતે બન્યું, બરાબર. તો આમાંથી આ કટ થઈ જશે, n અને n એટલું કટ થઈ જશે. તો આ બને છે nx² / 1 - x. હવે જે x છે આ જગ્યાએ જે આપણે x ને લખીએ છીએ
એ એક્સની કિંમત આપણે લખી શકીએ અહીંયાથી કે જે આલ્ફા છે, બરાબર, જે અહીંયા આલ્ફા છે, આલ્ફા જેટલું વિયોજન થાય છે, તો અહીંયા એક્સની બદલે આપણે આલ્ફા પણ લખીએ તો પણ ચાલે, અહીંયા એક્સ જ રાખીએ, પણ આપણે આને આલ્ફા અને એક્સ બે એક જ છે એવું માનીએ. તો જેટલું વિયોજન થાય છે એ એક્સ જેટલું થાય છે અથવા આલ્ફા જેટલું વિયોજન થાય છે. તો જે વિયોજન થાય છે એ વિયોજન અહીંયા એક્સ છે. તો આપણને કિંમત ખબર છે, એક્સની કિંમત છે આપણી પાસે 0.041, એનની કિંમત આપણી પાસે છે 0.0106, 0.0106. આ બંને કિંમતો આપણી પાસે છે. આ બંને કિંમતો આ જગ્યાએ મૂકીએ, આ સૂત્રની અંદર બંને કિંમતો મૂકીએ એટલે જે જવાબ આવે એ આપણો કે એ આપણો આન્સર હશે, બરાબર છે. તો ખાલી શું કરવાનું છે હવે, આ સૂત્ર જે લખી દીધું છે કે એનું એન એક્સ સ્ક્વેર અપોન 1 માઇનસ એક્સ, અથવા તો સીધી રીતે કહી શકીએ એન આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા, આ સૂત્રમાં બંનેની એન અને એક્સની કિંમત મૂકવાની છે અને બનશે તમને જે જવાબ મળશે એ તમારો કે એ હશે, જે હશે વિયોજન અચળાંક હશે, એસિડનો વિયોજન અચળાંક. તો આ તો આપણો કોયડો 2.13. અહીંયા હવે જેટલી પણ થિયરી છે, આખું ચેપ્ટર થિયરિકલ ચેપ્ટર છે આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં હવે સ્વાધ્યાયના દાખલાઓ શરૂ કરશું, બરાબર. સ્વાધ્યાયમાં જેટલા દાખલાઓ આપણે કર્યા હતા, અમુક કરેલા છે, અમુક પ્રશ્ન જવાબ છે. હવે જેટલા દાખલાઓ બાકી છે એ દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.